નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી એન્ડ વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન. આજે આપણે ચર્ચા કરીશું તાજેતરમાં આપણી સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થયેલી એક પિટિશન વિશે. ઘણી બધી પિટિશન્સ વિશે આપણે પહેલાં પણ ચર્ચા કરતા આવ્યા છીએ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં પિટિશન્સ ફાઇલ થતી રહેતી હોય, ઘણી બધી પિટિશન્સ ફાઇલ થતી હોય, ઘણી બધી એમાંથી રિજેક્ટ થઈ જતી હોય. જે પિટિશન્સ સ્વીકારાઈ ગઈ કોર્ટ દ્વારા, જરૂરી નથી કે બધી પિટિશન્સ ઉપર આપણે ચર્ચા કરીએ, પણ એવી પિટિશન્સ કે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓથી આગળ એક સામાન્ય નાગરિક તરીકે જેના વિશે જાણવું આપણા માટે જરૂરી હોય, એવી પિટિશન્સ ઉપર આપણે અહીં આગળ ચર્ચા કરતા હોઈએ છીએ. આવી એક પિટિશન્સ હાલમાં લગભગ અઠવાડિયા એક પહેલાં આપણી સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થઈ હતી. આપણે એના ઉપર ચર્ચા કરીશું. આ પિટિશન ઇન્ટરેસ્ટિંગ છે, રસપ્રદ છે, કારણ કે આજથી 71 વર્ષ પહેલાં આપણા બંધારણમાં એક સુધારો થયો હતો. એ સુધારાને આ પિટિશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. 7 દાયકા પહેલાંની વાત, હાલમાં એને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ છે પહેલો બંધારણીય સુધારો. આપ જોશો તો 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. બંધારણ અમલમાં આવ્યાના પહેલા જ વર્ષમાં, એટલે કે 1951માં આપણા બંધારણની અંદર પહેલો સુધારો થાય છે, ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ 1951. આ સુધારાની ચોક્કસ બાબતોને હાલમાં આપણી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે આ પિટિશન દ્વારા. પહેલો બંધારણીય સુધારો આમ તો ઘણો મોટો છે, ઘણો જ વિશાળ સુધારો છે. જેમ કે આપ જોશો કે એ વખતે આઝાદી બાદ આપણા દેશમાં જે જમીન સુધારણાના કાર્યક્રમો આગળ વધારવામાં આવ્યા, લેન્ડ રિફોર્મ્સ જેને આપણે કહીએ, તો એ માટેની સુવિધા એ પહેલા સુધારા દ્વારા આપણા બંધારણમાં દાખલ કરાઈ. આપ વાંચો અનુચ્છેદ 31A, 31B, પરિશિષ્ટ 9 કે જે પહેલા સુધારા દ્વારા આપણા બંધારણમાં દાખલ કરાયા, એ બેસિકલી લેન્ડ રિફોર્મ્સ વિશે હતા. બિલકુલ એ જ પ્રમાણે અત્યારે આપણે જે શૈક્ષણિક સંસ્થાનોમાં રિઝર્વેશન જોઈએ છે, એ રિઝર્વેશન માટેની વ્યવસ્થા આપણને બંધારણના અનુચ્છેદ 15માં જોવા મળશે. આ વ્યવસ્થા પહેલેથી ત્યાં આગળ નહોતી. 1951ના પહેલા સુધારા દ્વારા આ વ્યવસ્થા ત્યાં આગળ દાખલ કરવામાં આવી. આ મુખ્યત્વે આપણી સુપ્રીમ કોર્ટમાં એક કેસ થયો હતો, ચંપકમ દોરાઈરાજન કેસ. એના રિસ્પોન્સમાં આ વ્યવસ્થા ત્યાં આગળ દાખલ કરવામાં આવી હતી. મતલબ કે પહેલા સુધારામાં આવી ઘણી બધી વાતો હતી. આ બધી વાતોને આ પિટિશન દ્વારા કોર્ટમાં ચેલેન્જ કરાઈ છે એવું નથી. પહેલા સુધારાની એક સ્પેસિફિક બાબત હતી કે જેને હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરાઈ છે. એ બાબત કઈ? આ બાબત ભારતના બંધારણના અનુચ્છેદ 19 વિશે છે. ટુ બી મોર પ્રિસાઇઝ, અનુચ્છેદ 19ના ક્લોઝ 2 વિશે છે. પહેલા થોડુંક જાણીએ કે અનુચ્છેદ 19 શું છે, કે જેથી આપણને સમજવામાં સરળતા રહે. આપણા બંધારણનો અનુચ્છેદ 19 એ બંધારણના ભાગ 3માં અપાયેલો છે. ભાગ 3 કે જે મૂળભૂત અધિકારો વિશે છે. અનુચ્છેદ 19માં આપણને અલગ અલગ 6 સ્વતંત્રતાઓ, ફક્ત ભારતના નાગરિકોને, વિદેશીઓને નહીં, ભારતના નાગરિકો માટે કુલ 6 સ્વતંત્રતાઓની વ્યવસ્થા અનુચ્છેદ 19માં કરાયેલી છે. કેવી રીતે? તો વાંચો આપ અનુચ્છેદ 19 એનો ક્લોઝ 1. ક્લોઝ 1માં તમને 6 સબ ક્લોઝિસ જોવા મળશે. આર્ટિકલ 19 ક્લોઝ 1 સબ ક્લોઝ A, એમાં આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. 19(1)B માં આપણને આઝાદી આપવામાં આવી છે, એકઠા થવાની આઝાદી, નિશસ્ત્રપણે શાંતિપૂર્ણ રીતે આપણે એકઠા થઈ શકીએ એવી સ્વતંત્રતા 19(1)B માં અપાયેલી છે. 19(1)C માં આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે કે આપણે સંગઠનો બનાવી શકીએ, સંઘોની રચના કરી શકીએ. અને હવે તો 2011ના 97માં બંધારણીય સુધારા દ્વારા આપણને સહકારી મંડળીઓની રચના કરવાની સ્વતંત્રતા પણ 19(1)C માં આપી છે. 19(1)D માં આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે કે આપણે સમગ્ર ભારતના વિસ્તારમાં મુક્તપણે હરીફરી શકીએ, ફ્રીડમ ઓફ મૂવમેન્ટ. તો 19(1)E માં આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે કે આપણે ભારતના કોઈ પણ વિસ્તારમાં રહી શકીએ, વસવાટ કરી શકીએ, ફ્રીડમ ઓફ સેટલમેન્ટ. 19(1)E પછી 19(1)F આવે, પણ એ અત્યારે નથી. મૂળ બંધારણમાં 19(1)F હતું કે જેમાં આપણને સંપત્તિ અંગેની સ્વતંત્રતા અપાયેલી હતી. પણ પાછળથી મોરારજી દેસાઈજીની સરકાર વખતે 1978ના વર્ષમાં આપણા બંધારણમાં થાય છે 44મો સુધારો. આ 44મા સુધારા દ્વારા F કાઢી નાખવામાં આવ્યું. તો હાલમાં આપ એને ત્યાં આગળ નહીં જોઈ શકો. F પછી આવે G, 19(1)G, કે જેમાં આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે વ્યવસાયની. આપણને મન ફાવે તેવો, ઈચ્છા થાય તેવો વ્યવસાય આપણે કરી શકીએ, આપણી પસંદગી મુજબનો વ્યવસાય, પ્રોફેશન કરી શકીએ. એ માટેની બધા જ ભારતના નાગરિકોને સ્વતંત્રતા આપવામાં આવી છે 19(1)G માં. તો કુલ 6 સ્વતંત્રતાઓ તમને આર્ટિકલ 19ના ક્લોઝ 1માં જોવા મળશે, A to G. પણ સ્વતંત્રતાઓને વાંચીને ભૂલ ન કરી બેસીએ એ માની લેવાની કે આ એબ્સોલ્યુટ રાઇટ છે, આપણો સંપૂર્ણ અધિકાર છે.
સંપૂર્ણ અધિકાર એટલે કે એવો અધિકાર કે જે તમે કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે ગમે તે પરિસ્થિતિમાં માંગી શકતા હો, એ આપણો એબ્સોલ્યુટ રાઇટ કહેવાય. નો રાઇટ કેન બી એબ્સોલ્યુટ રાઇટ. કોઈ જ અધિકાર સંપૂર્ણ ન હોઈ શકે. અહીં આગળ 19 ક્લોઝ 1માં જો આપણને રાઇટ્સ આપવામાં આવ્યા છે, અધિકારો, ફ્રીડમ્સ આપવામાં આવી છે, તો આ જ ફ્રીડમ્સ, આ જ સ્વતંત્રતાઓ ઉપર સરકારને નિયંત્રણો લાદવાની સત્તા અપાયેલી છે બીજા ક્લોઝીસમાં. આપ વાંચો આર્ટિકલ 19નો ક્લોઝ 2, ક્લોઝ 3, ક્લોઝ 4, ક્લોઝ 5, આ બધા ક્લોઝીસની અંદર આપણી આ સ્વતંત્રતાઓ ઉપર સરકાર ક્યારે ક્યારે નિયંત્રણો લાદી શકે, મર્યાદાઓ લાદી શકે, બંધનો લાદી શકે, એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ચર્ચામાં છે ક્લોઝ 2, આર્ટિકલ 19નો ક્લોઝ 2, તો આપણે વાત એની કરીશું. આર્ટિકલ 19 ક્લોઝ 2 આપ જુઓ તો આપણી જે વાણી અને અભિવ્યક્તિની આઝાદી છે એના ઉપર રાજ્ય, એના ઉપર સરકાર કેવા કેવા કારણોના આધાર ઉપર નિયંત્રણો લાદી શકે એ કારણો ત્યાં આગળ આપેલા છે. કેવા કારણો? જેમ કે કારણ આપ્યું છે સોવરેન્ટી એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ઇન્ડિયા. જ્યારે પણ સરકારને લાગે કે આપણી વાણી અને અભિવ્યક્તિની આઝાદીથી આપણા દેશનું સાર્વભૌમત્વ, દેશની અખંડિતતા જોખમમાં મુકાઈ રહી છે, તો એ આપણી આ આઝાદીને ઓછી કરી શકે. બિલકુલ એ જ રીતે આપ જુઓ ત્યાં આગળ એક કારણ લખવામાં આવ્યું છે પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા. જાહેર વ્યવસ્થાનું કારણ આગળ ધરીને પણ આપણી સરકાર આપણી ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનને ઓછી કરી શકે છે. ઇન્સાઇટમેન્ટ ટુ એન ઓફેન્સ, ગુનાની ઉશ્કેરણી થઈ રહી છે આપણી વાણી, આપણી અભિવ્યક્તિ દ્વારા, જો એવું સરકારને જણાય તો એ પણ આપણી આ સ્વતંત્રતાને એવા કારણના આધાર ઉપર પણ ઓછી કરી શકે છે. ફ્રેન્ડલી રિલેશન્સ વિથ અધર કન્ટ્રીઝ, જો સરકારને એવું લાગે કે આપણે આપણી વાણીની આઝાદીનો ઉપયોગ એ રીતે કરી રહ્યા છીએ, આપણે અભિવ્યક્ત એ રીતે થઈ રહ્યા છીએ કે જેથી ભારતના અન્ય દેશો સાથેના જે મૈત્રીભર્યા સંબંધો છે એ બગડી રહ્યા છે, તો ત્યારે પણ એ આપણી આઝાદી ઓછી કરી શકે છે. બિલકુલ એ જ પ્રમાણે ત્યાં આગળ કારણ આપ્યું છે ડિસેન્સી ઓર મોરાલિટી. જો સરકારને એવું લાગે છે કે આપણે બોલી એ રીતે રહ્યા છીએ, આપણે અભિવ્યક્ત એ રીતે થઈ રહ્યા છે કે જે ડિસન્ટ નથી, જેથી નૈતિક માપદંડો આપણા તૂટી રહ્યા છે સમાજના, તો ત્યારે પણ એ આપણી આઝાદીને ઓછી કરી શકે છે. વધુ એક કારણ ત્યાં આગળ આપ્યું છે ડિફેમેશન, માનહાનિ. તમે વાણીનો ઉપયોગ એ રીતે કરતા હો, તમે અભિવ્યક્ત એ રીતે થતા હોય કે જેથી કોઈનું અપમાન થાય, તો એ માનહાનિનું કારણ આપીને પણ એ તમારી આ આઝાદી ઉપર રોક લગાવી શકે છે. બિલકુલ એ જ રીતે વધુ એક કારણ આપ્યું છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. તમે રજૂઆત એ રીતે કરતા હો, અભિવ્યક્ત એ રીતે થતા હો, બોલતા એ રીતે હોય કે જેથી કોર્ટનો તિરસ્કાર થાય, એ યોગ્ય ન કહેવાય. તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનું કારણ આગળ ધરીને પણ સરકાર આપણી આ આઝાદી, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનને રેસ્ટ્રિક્ટ કરી શકે. મતલબ કે આર્ટિકલ 19 ક્લોઝ 1માં આપણને જો ફ્રીડમ્સ આપવામાં આવી છે, તો એ ફ્રીડમ્સ ઉપરના રેસ્ટ્રિક્શન્સ બીજા ક્લોઝીસમાં આપેલા છે, એ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. હવે વાત કંઈક એવી છે કે 19(1)A ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપી, 19 ક્લોઝ 2માં આ જ ફ્રીડમ ઉપર સ્ટેટ એટલે કે ગવર્મેન્ટ કેવા કેવા ગ્રાઉન્ડ્સ, કેવા કેવા કારણોના આધાર ઉપર રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરી શકે એ કારણો આપ્યા. 19 ક્લોઝ 2 મૂળ બંધારણમાં આવો નહોતો. જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન 1950માં અમલમાં આવ્યું એમાં ક્લોઝ 2 આર્ટિકલ 19નો કંઈક અલગ હતો. એમાં કારણો કંઈક અલગ અપાયેલા હતા. બધા કારણો અલગ નહોતા, અમુક કારણો અલગ હતા. ફોર એન એક્ઝામ્પલ, એ વખતે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 19ના ક્લોઝ 2માં લખાયેલું હતું કે સરકાર આપણી વાણી અને અભિવ્યક્તિની આઝાદી ઉપર બંધનો ક્યારે લાદી શકશે, તો કારણો આપેલા હતા લાયબલ. લાયબલથી આગળ આપ્યું હતું સ્લેન્ડર. લાયબલ સ્લેન્ડરથી આગળ ત્યાં આગળ વધુ એક કારણ અપાયેલું હતું ડિસેન્સી ઓર મોરાલિટી, જે કારણ આજે પણ આપણે ત્યાં આગળ જોઈ શકીએ છીએ. અને એનાથી આગળ જઈને વધુ એક કારણ ત્યાં આગળ અપાયેલું હતું, દેટ વોઝ ડિફેમેશન. વધુ એક કારણ હતું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, અને વધુ એક કારણ હતું ઓવરથ્રો ઓફ સ્ટેટ. એટલે કે જો તમે તમારી વાણી, તમારી અભિવ્યક્તિ દ્વારા વ્યવસ્થાને ઉખેડી ફેંકવાનો પ્રયત્ન કરો, સરકારને ઉખેડી ફેંકવાનો પ્રયત્ન કરો, તો એના આધાર ઉપર પણ સરકાર તમારી આઝાદીને નિયંત્રિત કરી શકતી હતી. નાઉ ધ પોઈન્ટ ઇઝ, પહેલા બંધારણીય સુધારા દ્વારા આ બાબતોને બદલવામાં આવી. જો કે એની પાછળ પણ ચોક્કસ કારણો છે. જેમ કે એ વખતે આપણે ત્યાં અમુક લેન્ડમાર્ક જજમેન્ટ્સ આવ્યા હતા કોર્ટના. જેમ કે એક કેસ થયો હતો રોમેશ થાપર કેસ. રોમેશ થાપર કેસ ઉપરાંત બ્રિજભૂષણ કેસ, આ બંને કેસીસના જજમેન્ટ્સ, એની ચર્ચાઓ પણ અલગ છે. કોઈક અલગ વિડીયોમાં આપણે એ કેસીસ વિશે વાત કરીશું. તો આ બંને કેસીસમાં કોર્ટના જે જજમેન્ટ્સ આવ્યા, એ જજમેન્ટ્સને ધ્યાનમાં રાખીને જે તે વખતની નહેરુ સરકારે પ્રયત્ન કર્યો કે આર્ટિકલ 19નો ક્લોઝ 2 બદલવામાં આવે.
તો પહેલા બંધારણીય સુધારા દ્વારા ક્લોઝ 2 બદલવામાં આવ્યો અને ક્લોઝ 2 માંથી હવે આપ જોશો, જો કમ્પેર કરશો તો આપને સમજાશે કે અમુક કારણો નીકળ્યા, અમુક કારણો નવા આવ્યા, જેમ કે લાયબલ, સ્લેન્ડર, એવા કારણો મૂળ બંધારણમાં અનુચ્છેદ 19ના ક્લોઝ 2માં હતા, આજે એમાં નથી. એ કારણો આજે તમે ત્યાં આગળ નહીં જોઈ શકો. બિલકુલ એ પ્રમાણે ઓવરથ્રો ઓફ સ્ટેટ, સરકારને ઉખેડી ફેંકવી, એવું કારણ અનુચ્છેદ 19ના ક્લોઝ 2માં હતું, આજે નથી, પહેલા બંધારણીય સુધારા દ્વારા નથી. તો નવા કારણો ઉમેરાય, જેમ કે પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા, આવું કોઈ કારણ મૂળ બંધારણમાં નહોતું, અત્યારે છે, પહેલા સુધારા દ્વારા ઉમેરાયું. બિલકુલ એ પ્રમાણે ઇન્સાઇટમેન્ટ ટુ એન ઓફેન્સ, એટલે કે ગુના માટેની ઉશ્કેરણી, આવું કારણ મૂળ બંધારણમાં ક્લોઝ 2માં નહોતું, અનુચ્છેદ 19ના ક્લોઝ 2માં આજે કારણ છે. તો મતલબ કે વ્યાપક ફેરફારો આવે છે પહેલા સુધારાના કારણે અનુચ્છેદ 19ના ક્લોઝ 2માં. હાલમાં જે પિટિશન ફાઇલ થઈ છે એમની રજૂઆત એ છે, એમની માંગ એ છે કે તમે અહીં આગળ નવા જે કારણો દાખલ કર્યા, એક છે જાહેર વ્યવસ્થા અને બીજું છે ગુના માટેની ઉશ્કેરણી, આ અયોગ્ય છે. આ બે કારણોના લીધે સરકારને વ્યાપક સત્તા મળી જાય છે વાણી અને અભિવ્યક્તિની આઝાદીને રોકવાની, એને નિયંત્રિત કરવાની, એને ઓછી કરવાની. કારણ કે આ કારણો એવા છે કે જેનો અર્થ બહુ વ્યાપક થઈ શકે છે, અર્થનો અનર્થ પણ થઈ શકે છે અને થતું પણ હોય છે. જેમ કે એ દાવો કરે છે કે આજે આપણા ઇન્ડિયન પિનલ કોડમાં જે સેક્શન 124A છે, જે સેડિશન વિશે છે, જે રાજદ્રોહ વિશે છે, એ આ કારણોના લીધે જસ્ટિફાઈ કરી શકે છે સરકાર. તો આ કારણો ન હોય તો એ સેડિશન જે કલમનો વ્યાપક રીતે દુરુપયોગ થવાની ફરિયાદો ઉઠતી રહે છે, તો એને જ તમે ગેરબંધારણીય ઠેરવી શકો, એને અટકાવી શકો. પણ એને નથી અટકાવી શકતા, કારણ કે એનો આધાર પબ્લિક ઓર્ડર, ઇન્સાઇટમેન્ટ ટુ એન ઓફેન્સ એ અનુચ્છેદ 19ના ક્લોઝ 2માં જ લખાયેલો છે. તો એમનું કહેવું એ છે કે પબ્લિક ઓર્ડર અને ઇન્સાઇટમેન્ટ ટુ એન ઓફેન્સ કે જે અનુચ્છેદ 19ના ક્લોઝ 2માં લખાયેલું છે, પહેલા સુધારા દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું, એ અયોગ્ય છે. એ અયોગ્ય છે અને કાઢી નંખાવવું જોઈએ. પિટિશનમાં પહેલી માંગ આ થયેલી છે. તો વધુ એક માંગ એમાં થયેલી છે આ છે કે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 19ના ક્લોઝ 2માં એક કારણ લખાયેલું હતું, ઓવરથ્રો ઓફ સ્ટેટ, એટલે કે સરકારને ઉખેડી ફેંકવા માટેનો પ્રયત્ન. એ કારણ પહેલા સુધારા દ્વારા ક્લોઝ 2માંથી કાઢી નંખાયું. એમનું કહેવું છે કે આ ખોટું. હાલનો સમય એવો છે કે જ્યાં આગળ આપણે બહુ વ્યાપક પ્રમાણમાં જોઈએ છીએ રેડિકાલિઝમ જોઈએ છે, ટેરરિઝમ જોઈએ છે, ઇવન ધર્મની બાબતમાં પણ જે પ્રકારની ફંડામેન્ટલિઝમ આપણે જોઈએ છીએ. તો આ કટ્ટરતા આપણી અંદર જે પ્રકારની જોવા મળી રહી છે, આ કટ્ટરતાના આધાર ઉપર તો સરકારને ઉખેડી ફેંકવા માટેના પ્રયત્નો થઈ શકે વાણી દ્વારા, અભિવ્યક્તિના અન્ય કોઈક માધ્યમ દ્વારા. તો આવા સમયે જો સરકાર પાસે એવું કારણ હોય, બંધારણની અંદર લખાયેલું કારણ હોય કે જો કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સંગઠન દ્વારા સરકારને ઉખેડી ફેંકવા માટેનો પ્રયત્ન થતો હોય એમની વાણી તેમજ અભિવ્યક્તિના માધ્યમ દ્વારા, તો સરકાર એને કંટ્રોલ કરી શકશે. તો એ સરકાર માટે સારું કહેવાય. આવું કારણ આપણા બંધારણમાં હતું, તમે એને કાઢી નાખ્યું, એ યોગ્ય નથી. એ કારણ અત્યારે હોવું જોઈએ. દેટ્સ ધ પોઈન્ટ. તો પિટિશન મુખ્યત્વે માંગો આ બે કરે છે. પહેલી માંગ પબ્લિક ઓર્ડર, ઇન્સાઇટમેન્ટ ટુ એન ઓફેન્સ, આવા કારણો જે નવા દાખલ કરાયા છે એનો વિરોધ કરે છે. અને બીજી વાત કે અહીં આગળ એક કારણ હતું ઓવરથ્રો ઓફ ધ સ્ટેટ, એને કાઢી નંખાયું, એ યોગ્ય નથી, એ હોવું જોઈએ. એવી માંગ આ પિટિશનની અંદર થયેલી છે. પિટિશન ઉપર હિયરિંગ્સ થશે, સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવશે, પિટિશનરનો પક્ષ પણ સાંભળવામાં આવશે અને પછી સુપ્રીમ કોર્ટ શું કહે છે એ આપણે જોઈશું. પણ દરમિયાનમાં વધુ એક બાબત નોંધીએ. પહેલા સુધારા દ્વારા વધુ એક અગત્યની બાબત અનુચ્છેદ 19ના ક્લોઝ 2માં આવી, અને એ બાબત એટલે મૂળ બંધારણના ક્લોઝ 2માં લખાયેલું હતું કે સરકાર આપણી આ ફ્રીડમ ઉપર રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરી શકશે, બંધનો લાદી શકશે. પણ લખાયેલું હતું કે બંધનો લાદી શકશે, રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરી શકશે. પ્લેન લેંગ્વેજ. પહેલા સુધારા દ્વારા થયું એ રેસ્ટ્રિક્શન્સની આગળ વધુ એક શબ્દ ઉમેરાયો, રિઝનેબલ. અત્યારે આપ જોશો તો ક્લોઝ 2માં લખાયેલું છે કે સરકાર રિઝનેબલ રેસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કરી શકે, એટલે કે નિયંત્રણો તો ખરા, બંધનો તો ખરા, પણ મન ફાવે એવા બંધનો નહીં, મનસ્વી બંધનો નહીં. એ રિઝનેબલ હોવા જોઈએ, એટલે કે વાજબી હોવા જોઈએ, ઉચિત હોવા જોઈએ. તો આજે સરકાર પાસે પૂરી એ સત્તા છે કે આપણી વાણી અને અભિવ્યક્તિની આઝાદીને કંટ્રોલ કરી શકે. પણ એણે જે રેસ્ટ્રિક્શન્સ આપણા ઉપર લાદ્યા છે, જો આપણને જણાય કે એ રિઝનેબલ નથી, એ વાજબી નથી, તો વાજબી ન હોવાનો આધાર લઈને પણ આપણે એને કોર્ટમાં પડકારી શકીએ છીએ. અને કોર્ટ એ રિઝનેબલ ન હોવાના કારણે એને ગેરબંધારણી જાહેર કરી શકે છે કે જેવી વ્યવસ્થા પહેલેથી આપણા બંધારણમાં નહોતી, એ વ્યવસ્થા પહેલા સુધારા દ્વારા બંધારણમાં દાખલ થઈ છે. દેટ્સ ઇટ. તો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એ હંમેશા ચર્ચામાં રહેતું જ હોય છે, આજકાલની વાત નથી, હંમેશા રહેતું હોય છે. પણ આ એક મોટી વાત થઈ રહી છે કે જ્યાં આગળ
70 વર્ષ પહેલા આપણા બંધારણમાં જે પહેલો સુધારો થયો હતો એને આજે આપણે કોર્ટમાં પડકારતા જોઈએ છીએ. હિયરિંગ્સ ઇન્ટરેસ્ટિંગ બનશે. જોઈએ કે બંને પક્ષ તરફથી શું દલીલ થાય છે. જે અપડેટ્સ આપણને મળતા રહેશે એના આધારે આપણે નવી ચર્ચાઓ કરતા રહીશું. આ ચર્ચાને અટકાવીએ. મળીએ. આભાર. નમસ્તે.